મારું નામ ચૌહાણ કમલેશભાઈ નરોત્તમભાઈ, હું જ્ઞાતિય દરજી છું. વણા જૈન દેરાસરની હું પોતે 30 વર્ષથી પૂજા કરું છું. મારું ફેમિલી આ દેરાસરની પૂજા છેલ્લા 50 વર્ષથી કરે છે. મારે જણાવવાનું એ કે 50 વર્ષમાં આવો કોઈ અમારે બનાવ બન્યો નથી. ગઈ રાતે મધરાતે અહીંયા મંદિરના તાળા તૂટ્યા હતા અને એક વાસુપૂજ્ય ભગવાનની મૂર્તિ અને ભંડારમાં જે પણ કઈ રકમ હતી એ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરીને લઈ ગયા છે. મારા ભાઈ સવારે 5:30 અહીંયા મંદિરે બગીચામાં પાણી પાવા આવ્યા ત્યારે એમને જોયું તો મંદિરને તાળું ખોલેલું હતું. એટલે એમને લાઇટ કરીને જોયું તો ભંડાર તૂટેલો હતો. વાસુપૂજ્ય ભગવાનની પંચધાતુની મૂર્તિ પણ નથી. એટલે એમને મને સવારે 5:30 જાણ કરી કે મુના આવરિત બનાવ બનેલ છે. એટલે મેં તરત ટ્રસ્ટમાં જાણ કરી દીધી કે આપણે વણા જૈન દેરાસરમાં ગઈ રાત મધરાતે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આપણી જે ભંડારમાં હતી એ રકમ અને વાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા ચોરી કરીને એ લોકો લઈ ગયા છે. એટલે એ લોકોએ પછી કાયદેસરની કાર્યવાહી આગળ ટ્રસ્ટ મંડળે કરી. અંદાજે મૂર્તિ કેટલા વર્ષ જૂની હશે? અંદાજે મૂર્તિની પાછળની સાઈડમાં આપણે પ્રાલી ભાષામાં લખ્યું હતું. મને એક આચાર્ય મહારાજ સાહેબે કીધું હતું કે પૂજારી કોઈ પણ મૂર્તિ જ્યારે બની હોય ને ત્યારે એ મૂર્તિની પાછળની સાઈડ બધું લખ્યું હોય તો એ મૂર્તિની પાછળની સાઈડમાં 1420ની સાલમાં સોમવારે વૈશાખ સુદ સાયતમના દિવસે એ મૂર્તિનું નિર્માણ થયું હતું. એટલે એ મેં વાંચ્યું હતું. એટલે મને ખાસ ખબર છે કે એ મૂર્તિ આશરે 620 વર્ષ જૂની હતી.